બનાસકાંઠા અત્યારે એપી સેન્ટરમાં રહ્યું છે કેમ? કારણ કે બનાસકાંઠામાં તો રીતસર આકાશી આફત વરસી છે અને બનાસકાંઠાનો સુઈ ગામમાં 12 ઇંચ વરસાદ પડ્યો. આપ અંદાજ લગાવી શકો છો 12 ઇંચ વરસાદમાં જ્યાં કોઈ તાલુકો જે સરહદી વિસ્તારને અડીલો છે ત્યાં કેવી હાલત ઊભી થઈ હશે. વાવની વાત કરીએ તો વાવમાં 5 ઇંચ વરસાદ અને એટલા માટે જ કહીએ છીએ કે બનાસકાંઠામાં તો રીતસર આબ ફાટ્યું હોય તેમ ધડાધડ જોરદાર બેટિંગ નોન સ્ટોપ વરસાદની જોવા મળી. ભાભરમાં 5.5 ઇંચ વરસાદ થયો છે. આ એ તાલુકા છે જે સરહદી વિસ્તાર છે જ્યાં હજુ પણ સુવિધાઓ નથી જોઈએ તેવી, અને તેવામાં જ્યારે વરસાદ થાય આ પ્રકારે સ્વાભાવિક છે કે રસ્તાઓની સ્થિતિ બગડતી હોય છે, ખેતરો પણ બેટમાં ફેરવાતા હોય છે, ખેડૂતોને નુકસાન થતું હોય કારણ કે પશુપાલન આધારિત આ વિસ્તાર હોય છે, ખેતી પર નભતો હોય છે અને ત્યાં 10 ઇંચ જેવો વરસાદ પડી જાય તો આપ અંદાજ લગાવી શકો કે ત્યાંના લોકોની હાલત કેવી થતી હશે. મજબૂરીના મારે પણ લોકો ત્યાંથી પલાયન કરતા હોય છે. આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે તોફાની વરસાદ. આજે તસવીર આપ જોઈ રહ્યા છો રણ પ્રદેશની હોય તેવું જાણે દરિયામાં આખો ફેરવાઈ ગયો છે. રણ પ્રદેશ છે આમ તો આખો બનાસકાંઠા, કચ્છને જે આ બોર્ડર અડતી હોય છે. બનાસકાંઠાના નડાબેટમાં ભારે વરસાદ અને સર્વત્ર પાણી. સરહદી રણ પ્રદેશમાં જ્યાં મિની વાવાઝોડું ફૂંકાયું, જુઓ ખૂબ જ ધૂંધળું દેખાય અને સ્પષ્ટ નથી જોઈ શકાતું કારણ કે આખા વિસ્તારમાં ધૂળ થઈ ગયું છે. ધૂળિયો પ્રદેશ જાણે બની ગયો હોય તેમ ધૂળની ડમરીઓ ફૂંકાઈ રહી છે.